નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે પ્રિપોઝિશન્સ જે આપણે ધોરણ 8માંથી આપણે અભ્યાસ કરતા આવીએ છીએ, 8મામાં 9મામાં 10મામાં જે ખૂબ જ અગત્યનો ટોપિક છે એવો આપણે પ્રિપોઝિશન્સ, તેને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. મિત્રો, પ્રિપોઝિશન્સ છે એ આપણે ઘણા બધા વાક્યોમાં આપણે બોલવામાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ શબ્દો છે એ ખરેખર અલગ અલગ અર્થ ધરાવે છે અને તેનો ઉપયોગ છે અલગ અલગ નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો વોટ ઇઝ પ્રિપોઝિશન? સૌપ્રથમ આપણે પહેલાં વોટ ઇઝ પ્રિપોઝિશન એ સમજવું પડે. તો કે પ્રિપોઝિશન્સ એને આપણે બે ભાગ પાડી દઈએ, પ્રી અને પોઝિશન્સ. એટલે પ્રી એટલે પહેલાં ને પોઝિશન એટલે સ્થિતિ. એટલે કે કોઈ પણ સમય દર્શાવતું અથવા સ્થળ દર્શાવતી કોઈ નામ હોય કે કોઈ જગ્યા હોય કે કોઈ સમયનો ઉલ્લેખ કર્યો હોય તેની પહેલાં જે શબ્દ મૂકવામાં આવે તેને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. તો મિત્રો, આવા જુદા જુદા ઘણા બધા પ્રિપોઝિશન્સ હોય છે જેનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. ઘણા પ્રિપોઝિશન્સ એવા હોય છે કે બહુ સામ્યતા ધરાવતા હોય છે અર્થમાં, છતાં પણ તેના ઉપયોગને ધ્યાનમાં લઈ અને આપણે બે પાર્ટ પાડેલા હોય છે. માનો કે કોઈ એક સમય દર્શાવતું પ્રિપોઝિશન હોય છે અને એ જ પ્રિપોઝિશન પાછું સ્થળ દર્શાવતું હોય છે. એટલે તેનો ઉપયોગ છે એ આપણે બરોબર સમજી વિચારી અને તેનો ઉપયોગ કરવો જોઈએ. જે આપણે દરેક પ્રિપોઝિશનની ઇન્ડિવિજ્યુઅલ સમજૂતી મેળવી અને ઉદાહરણ આપેલા છે તેને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરીશું. મિત્રો, માત્ર આ ધોરણ 9, 10 કે પર્ટિક્યુલર કોઈ સ્ટાન્ડર્ડ માટે નહીં, પરંતુ ભવિષ્યમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ ખાલી જગ્યા અથવા MCQ સ્વરૂપે ખૂબ જ ઉપયોગી થાય તેવો આપણો આ ટોપિક છે. તો આ ટોપિકમાં આપણે જેટલા મેક્સિમમ પ્રિપોઝિશન્સ છે બધા આપણે આવરી લઈશું અને દરેકનો ઉપયોગ છે એ સરળતાથી તમને સમજાઈ જાય એના માટે આપણે દરેક માટે જરૂરી તેટલા એક્ઝામ્પલ પણ આપેલા છે. તો આપણે દરેક પ્રિપોઝિશનને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપણે પ્રિપોઝિશનના અર્થની મેં તમને જેમ વાત કરી કે સમય અને સ્થળ દર્શાવવા માટે, એટલે કે ટાઈમ એન્ડ પ્લેસ, સમય અને સ્થળ દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેને પ્રિપોઝિશન્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે નામયોગી અવયવ. અવયવ એટલે કોઈ મેથ્સનો આ ફેક્ટર એ શબ્દ નથી, પણ કોઈ સ્થળ કે જગ્યા કે સમયને વધુ પડતું ફોકસ કરતો શબ્દ એટલે પ્રિપોઝિશન થઈ ગયો, જે સમય કે સ્થળ કે જગ્યાની પહેલાં મૂકવામાં આવે છે. આવા શબ્દોને પ્રિપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આવા શબ્દો કોઈ ચોક્કસ સ્થળ, જગ્યા કે સમય દર્શાવતા નામની આગળ મુકાય છે, જે આપણે આગળ વાત કરી તે મુજબ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે ફર્સ્ટ પ્રિપોઝિશનની વાત કરીએ કે ઇન. એટલે ઇનનો અર્થ થાય અંદરમાં. હવે આ પ્રિપોઝિશન છે આપણે વારંવાર આપણે વાક્યમાં પણ બોલતા હોઈએ છીએ, રોજબરોજ રૂટીન વાક્યોમાં પણ બોલતા હોઈએ છીએ. માનો કે કોઈ સ્ટુડન્ટ હોય, ક્લાસમાં પ્રવેશ કરે તો પણ તે બોલતો હોય છે મે આઈ કમ ઇન, કે ક્લાસમાં કોઈ વિદ્યાર્થી બેઠો હોય તો એ પણ બોલતો હોય છે આઈ એમ ઇન ધ ક્લાસ. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ઓફિશિયલ બોલતો હોય આઈ એમ ઇન ધ ઓફિસ. તો ઇનનો અર્થ થાય છે માં, પરંતુ ઇનના ઉપયોગમાં ખાસ કાળજી રાખવાની છે કે ઇન શબ્દ છે એનો અર્થ માં કે અંદર એવો થાય છે, પરંતુ તે સ્થિરતા દર્શાવે છે. એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ પહેલેથી જ સ્થિર હોય, મતલબ કે કોઈ પર્ટિક્યુલર જગ્યામાં તે ઓલરેડી પહેલેથી જ હોય ત્યારે જ ઇનનો ઉપયોગ થાય છે. એનું સમજવામાં પ્રોબ્લેમ ન થાય એટલે એના પછીનું જે પ્રિપોઝિશન આવશે ત્યારે આપણે તેની બેયની ડિફરન્સની પણ વાત કરીશું. તો ઇનનો ઉપયોગ થાય છે સ્થિતિ તેમજ સમય દર્શાવવા માટે. કોઈ પર્ટિક્યુલર વસ્તુ કોઈ જગ્યાએ છે ત્યારે તે સ્થિર છે તેવું દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ લખે છે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીં મોર્નિંગ પરથી ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સની અંદર પ્રિપોઝિશન છે તે ટાઈમનું ઇન્ડિકેટ કરે છે. ટાઈમ ઇન્ડિકેટર એટલે કે સમય દર્શાવે છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલો ઉઠું છું, સવારમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસ. તો અહીં ક્લાસ છે એક જગ્યા થઈ ગઈ, એક સ્થળ થઈ ગયું.
તો વિદ્યાર્થીઓ ઓલરેડી ક્લાસમાં બેઠેલા હોય તો આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસ. બાળકો ક્લાસમાં બેઠેલા છે, કારણ કે પહેલેથી તે લોકો ક્લાસમાં બેઠેલા છે, સ્થિર છે. ફરીથી ઇન છે એ આપણને સ્થિરતા દર્શાવે છે અને સમય તથા સ્થળનું ઇન્ડિકેશન કરે છે. નેક્સ્ટ નંબર 2 છે તે ઇન્ટ્યુશન. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું, ઘણા બધા પ્રિપોઝિશન્સ મેં તમને કીધું તેમ કે સિમિલર લાગે, એનો અર્થ સેમ લાગે, પરંતુ એનો ઉપયોગમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. જેવી રીતે મેં વાત કરી કે ઇન અને ઇન્ટુની, તો ઇન અને ઇન્ટુની એક સામાન્ય હું વાત કરી દઉં કે ક્લાસની અંદર એક ટીચર છે એ સ્ટડી કરાવે છે. તો ફોર એક્ઝામ્પલ ક્લાસની અંદર ટીચર સ્ટડી કરાવતા હોય તો એવું કહી શકાય કે ટીચર ઇઝ ઇન ધ ક્લાસ, કારણ કે તે પહેલેથી જ ક્લાસમાં મોજૂદ હોય છે, તેનું સ્થાન પહેલેથી જ ક્લાસમાં હોય છે, જે સ્થિર છે. ભલે તે હલનચલન કરતા હોય પરંતુ ક્લાસમાં હોય છે, ક્લાસમાં મોજૂદ હોય છે, એટલે આપણે તેના માટે ઉપયોગ કરીએ છીએ ઇનનો. પરંતુ ટીચર છે એ બહારથી ક્લાસમાં પ્રવેશ કરે ત્યારે તે પ્રિપોઝિશન ઇન્ટુનો યુઝ થાય છે, કારણ કે તે ગતિ દર્શાવે છે, બહારથી અંદરની તરફની ગતિ. ત્યારે એવું સેન્ટેન્સ આપણે બોલી શકીએ જેમાં આમાં આપેલું પણ છે કે ધ ટીચર એન્ટર્ડ ઇન્ટુ ધ ક્લાસ. શિક્ષકે ક્લાસમાં પ્રવેશ કર્યો. જે બહાર હતા તો અંદર આવ્યા, તો બહારથી અંદરની તરફ ગતિ દર્શાવવા માટે પ્રિપોઝિશનનો ઉપયોગ કરેલો છે તે છે ઇન્ટુ. એટલે ઇન અને ઇન્ટુમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો પહેલેથી ઓલરેડી જ સ્થિર હોય તો તેના માટે ઇન વપરાય છે, અને જો ગતિ દર્શાવતું હોય બહારથી અંદરની તરફ, કે આપણને કોઈ સેન્ટેન્સ પરથી ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સમાં કોઈ પોઝિશન દર્શાવે છે અથવા મુવમેન્ટ દર્શાવે છે, ગતિ દર્શાવે છે, ત્યારે આપણે મોશન દર્શાવે છે, ત્યારે આપણે ઇન્ટુનો ઉપયોગ કરવાનો હોય છે. સપોઝ કોઈ એક દેડકો હોય છે એ કૂવાની અંદર જ રહેલો હોય છે, તો આપણે એવું કહી શકીએ કે અ ફ્રોગ ઇઝ ઇન ધ વેલ. કૂવામાં એક દેડકો છે, પરંતુ એક દેડકો છે એ બહારથી કૂવામાં જમ્પ લગાવે છે, તો આપણે એવું ન કહી શકીએ કે અ ફ્રોગ જમ્પ્સ ઇન ધ વેલ, ન કહી શકીએ. ભલે અર્થમાં જ થાય, પરંતુ દેડકો છે, ફ્રોગ છે, એ બહારથી અંદર તરફ જાય છે, જે ગતિ દર્શાવે છે. તો આપણે એના માટે ખાસ એવું સેન્ટેન્સ બનાવવું પડે, એવો ઉપયોગ કરવો પડે કે અ ફ્રોગ જમ્પ્સ ઇન્ટુ ધ વેલ, કારણ કે એનો અર્થ એવો થઈ ગયો બહારથી અંદરની તરફ. તો મિત્રો આ થઈ ગયું આપણે ઇન અને ઇન્ટુની વાત. ત્યારબાદ આવે છે નંબર 3 ઓન. ઓન એટલે ઉપર, અને ઇન્ટુ બ્રેકેટમાં લખેલું છે કે સ્પર્શીને. ખાસ યાદ રાખવાનું, ઓનનો યુઝ ત્યારે જ થાય જ્યારે કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ બીજા પદાર્થને સ્પર્શીને અથવા અડીને રહેલો હોય અને ઉપરની સ્થિતિ દર્શાવતો હોય. જેમ કે મારે એમ કહેવું હોય કે આ માર્કરને ધ્યાનમાં રાખીને એક એક્ઝામ્પલ બનાવવું હોય તો માર્કર હું અહીં બોર્ડ ઉપર રાખી દઉં તો હું એવું કહી શકું કે માર્કર ઇઝ ઓન ધ બોર્ડ, કારણ કે તે બોર્ડને આમ સ્પર્શીને પડેલી હોય છે. જો સ્પર્શીને પડેલી ન હોય તો ઓનનો યુઝ થઈ શકે નહીં. એટલે ઓનનો ઉપયોગ કોઈ વસ્તુ બીજી વસ્તુને સ્પર્શીને ઉપરની સ્થિતિએ રહેલી હોય, સ્પર્શેલી, ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. જેવી રીતે સ્ટમ્પમાં હોય છે તે રીતે. બીજી વાત કરીએ એમાં તો તારીખ કે સમય દર્શાવવા માટે, કોઈ ચોક્કસ ડેટ કે ટાઈમ ફિક્સ દર્શાવવું હોય ત્યારે પણ આપણે ઓનનો યુઝ થાય છે. કઈ રીતે? તો માનો કે મારે સોમવારે સ્કૂલે જવાનું હોય અને આજે સન્ડે હોય અથવા સેટરડે હોય તો એવું કહી શકું આઈ વિલ ગો ટુ સ્કૂલ ઓન મંડે. તો મંડે છે એ આપણે સમય દર્શાવે છે, એટલે તેની સાથે આપણે ઓન મૂકેલું છે. પહેલી વસ્તુ સ્પર્શીને વાત કરી મેં, તેમાં એક્ઝામ્પલ લખેલ છે કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એટલે કે ટેબલ હોય, ટેબલ ઉપર જ બુક સ્પર્શેલી પડેલી હોય ત્યારે આપણે એવું કહી શકીએ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. નેક્સ્ટ વી પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે. એટલે કે રવિવારે અમે ક્રિકેટ રમ્યા. તો
સમય દર્શાવવા માટે પરફેક્ટ સમય યાદ રાખવાનું, અચોક્કસ નહીં, ડેફિનેટ, ઇનડેફિનેટ નહીં, ડેફિનેટ ટાઈમ દર્શાવવો હોય ચોક્કસ સમય તો જ આપણે તેનો ઓન સાથે ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ, આઈ વિલ ગો ટુ સ્કૂલ ઓન 25th જૂન. 25મી જૂને હું સ્કૂલે અથવા શાળાએ જઈશ. પરફેક્ટ સમય આપ્યો માટે તારીખ હોય, સમય હોય કે વસ્તુ સ્પર્શેલી હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ઓન સાથે, એટલે કે ત્યારે પ્રિપોઝિશન ઓનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, આ થઈ ગયા ઇન, ઇનટુ અને ઓન. હવે વાત આવે છે ઓવર. ઓવર એટલે કે ઉપર, અને એને ખાસ યાદ રાખવાનું છે, જેમ ઓનથી તદ્દન તે વિરુદ્ધ છે. ઓન જેમ સ્પર્શીને હતું, ઓવર છે તે સ્પર્શ્યા વગર, અડેલું નહીં એ રીતે, અને તે થી વધુ, સ્થિતિથી વધુ એવો પણ, વધુ પડતો સમયથી એવો પણ અર્થ ધરાવે છે. કઈ રીતે? તો કે કોઈ વસ્તુ, અમુક વસ્તુ કે પદાર્થથી સ્પર્શેલ ન હોય પરંતુ થોડી ઉપરની હોય અથવા વધુ પડતી ઉપર હોય ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. થી વધુ સમય દર્શાવવા માટે પણ ઓવરનો ઉપયોગ થાય છે. ઓવરના બીજા ઘણા બધા અર્થ થતા હોય છે. ઓવર એટલે પૂર્ણ પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ગેમ હોય, ગેમ વિશે તો બધાના આઈડિયા પૂરેપૂરા હોય જ, કારણ કે લોકો બધા ગેમને વધારે પસંદ કરે છે. લાઈફ ઇઝ ગેમ એવું એક સ્લોગન પણ છે, લાઈફ ઇઝ ગેમ. તો મિત્રો યાદ રાખો, લાઈફ ઇઝ ગેમ બટ ગેમ ઇઝ નોટ લાઈફ. તો ગેમ પૂર્ણ થાય, ફિનિશ થાય ત્યારે લખેલો હશે કે ગેમ ઓવર, એટલે પૂર્ણ, મતલબ સમયથી હદથી વધારે સમય એમાં પસાર થઈ ગયો એટલે એ ગેમ ઓવર થઈ જાય છે. તો એ ઓવર અર્થ અલગ છે. અહીં આપણે ઓવરનો અર્થ કરેલો છે કે કોઈ વસ્તુથી સ્પર્શ્યા વગર અને ઉપર હોય. બીજા અર્થમાં એમ કહીએ કે કોઈ એક જગ્યા હોય, પર્ટિક્યુલર જગ્યા હોય, જેમ કે તળાવ, જેમ કે નદી, એ આખી જગ્યા ઉપરથી બીજી કોઈ એક વસ્તુ ઉપરથી જતી રહે અથવા કોઈ આખી જગ્યાને એક વસ્તુ ઉપરથી કવર કરી લે ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. જેમ કે એક્ઝામ્પલ ફર્સ્ટ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ રિવર. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ રિવર એટલે કે પક્ષીઓ નદી પરથી ઉડીને જઈ રહ્યા છે. એટલે પક્ષીઓ ઉડીને જતા હોય તો એની નીચે આખી નદી કવર થઈ જાય. એ ઉડીને નદીને સામે પાર અથવા બીજી સાઈડ ઉડીને જતા રહે છે ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, નંબર 2, હી સ્ટેડ ધેર ઓવર એ વીક એટલે અઠવાડિયાથી વધુ તે અહીં અથવા ત્યાં રહ્યો. આપણે એમ કેવું હોય કે તે અહીં અઠવાડિયાથી વધુ રહ્યો. હી સ્ટેડ હિયર ઓવર એ વીક એટલે સમયથી વધુ, ત્યારે ઓવરનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ થઈ ગયું ઓવર, જે ઓનથી તદ્દન અલગ છે. ઓનમાં આપણે વાત કરેલી વસ્તુ સ્પર્શીને, અને ઓવરમાં થી વધુ એટલે કે ઉપર હોય અને નીચેનું આખું કવર થઈ જતું. નેક્સ્ટ, 5મું નંબરનું છે અબોવ અથવા એબવ, વધુ ઉપર કે સ્થિતિથી વધુ. બહુ ઇઝી એક્ઝામ્પલ છે આનું. ધ કેલેન્ડર ઇઝ અબવ ધ ટીવી. તો ટેલિવિઝન રાખેલું હોય અને ટીવીથી દિવાલ પર થોડું ઉપરની તરફ કેલેન્ડર લગાવેલું હોય તો આપણે કહી શકીએ ધ કેલેન્ડર ઇઝ અબવ ધ ટીવી. જે ટીવીને સ્પર્શેલું નથી, જે ટીવી ઉપરથી હરતું ફરતું નથી, પણ ટીવીની ઉપરની સ્થિતિએ છે ત્યારે આપણે અબવનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, થી વધુના અર્થમાં આપણે કેવું હોય, મેની સ્ટુડન્ટ્સ ગોટ અબવ 500 માર્ક્સ ઇન નીટ એક્ઝામ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને શાળાની અંદર કોઈ પણ પરીક્ષામાં, અહીં નીટનું એક્ઝામ્પલ છે, કોઈ પણ પરીક્ષામાં વધારે માર્ક્સથી વધુ આવેલા છે. એટલે અહીં આપણે લખેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં 500થી વધુ ગુણ મળ્યા છે અથવા ગુણ મેળવેલા છે. થી વધુ એવા અર્થમાં આપણે એબવનો ઉપયોગ કરેલો છે. નેક્સ્ટ, નંબર 6, એટ. હવે એટ શબ્દ છે એનો ઉપયોગ આપણે આગળ ફંક્શનમાં પણ આવી ગયો છે કે પ્લેસ દર્શાવે છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટાઈમ. તો એટ ચોક્કસ સમય અથવા ચોક્કસ સ્થળ એવું દર્શાવે છે. કોઈ ચોક્કસ સમયે કે કોઈ સ્થળે, ચોક્કસ સ્થળે એવું આપણે ઇન્ડિકેટ કરવું હોય ત્યારે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ, વી વિલ મીટ એટ 5 PM એટલે 5 વાગે હું તમને મળીશ. જો 5 વાગે ફિક્સ હોય, શ્યોર હોય મળવાનું, તો આપણે કહી શકીએ કે આઈ વિલ મીટ એટ 5 PM
આઈ વિલ મીટ યુ એટ 5 PM, 5 વાગે તમને હું મળીશ, તો એટ શબ્દનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, મિસ્ટર પટેલ ઇઝ એટ ધ રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન છે એ પ્રોપર પ્લેસ થઈ ગયું, સ્પેસિફિક જગ્યા થઈ ગઈ, ખાસ જગ્યા થઈ ગઈ, ચોક્કસ જગ્યા થઈ ગઈ. તો મિસ્ટર પટેલ છે તે રેલવે સ્ટેશને હશે અથવા રેલવે સ્ટેશને છે તેવું કેવું હોય, કોઈ પણ જગ્યાને ચોક્કસ ફિક્સ હોય ત્યારે આપણે એટનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ થઈ ગયા ઓવર, અબવ અને એટ. જેમ આપણે ઇન, ઇનટુ ને ઓન જોયા તેવી રીતના થઈ ગયા ઓવર, અબવ અને એટ. આપણે ત્યારબાદના પ્રિપોઝિશનની આગળ વાત કરીએ તો જોઈએ આપણે